જય સ્વામિનારાયણ। તારીખ 1/5/2026 વૈશાખી પૂનમ શુક્રવાર। એક દિવસને સમયે શ્રીજી મહારાજ ગામ ગઢપુરથી ચાલ્યા તે ગામ લાખણકા પધાર્યા। ત્યાં એક નાજા ભક્ત નામે તથા બીજા નાગાજણ નામે બે પાકા હરિભક્ત હતા। તેનો ગામધણી અકોણો હતો, વળી સંતને ગામમાં પેશવા દેતો ન હતો અને મારતો પણ ખરો। ગામની સમીપે એક વિતરાગી દુષ્ટ સ્વભાવનો અસાધુ રહેતો હતો। તે વૈરાગી, સત્શાસ્ત્ર, હરિહર, વિપ્ર અને સંતનો દ્રોહી હતો। દુરાચારી ને સ્ત્રી લંપટ હતો। ધર્મ ધુરંધર એવા શ્રીજી મહારાજ તેને પાઠ ભણાવવા લાખણકા ગામે પધાર્યા। ત્યારે લાખણકાનો ગામધણી મહારાજનો ઘણો પ્રતાપ જોઈને સર્વે સભાએ સહિત ઊભો થઈને નમ્યો। પછી તે મહારાજ પ્રત્યે એમ બોલ્યો જે હે પ્રભુ, તમે અહીં શું કારણે પધાર્યા છો, તે કારણ કહો। ત્યારે મહારાજ તે પ્રત્યે એમ બોલ્યા જે તમે ને તમારા ગુરુ તે દુરાત્મા છો, ને વળી હરિ અને હરના દ્રોહી છો, ને વળી અમારા સંત અને અમારા હરિભક્તને ઘણી પીડા પમાડો છો, ને એકનું જ ઉપાસન રાખીને ભગવાન સાથે વેર કરો છો, તે ઠીક નહીં। ને આ સમયે અમારા સંત તે તો કલ્પતરુ જેવા છે, તેમ તમે જાણજો। ત્યારે એક દ્રષ્ટાંત કહ્યું। એક મહાવનને વિશે 3 પુરુષો ભૂલા પીડ્યા હતા। તે ભૂખને તરસથી ઘણી પીડા પામ્યા। તેમ ફરતે ફરતે એક મહાવનને વિશે એક કલ્પતરુને દેખ્યું, પણ તેનો પ્રતાપ જાણતા નહોતા। તેની શીતળ છાયા અને સુંદરતા દેખીને તેની હેઠે બેઠા। તેમાં એક વિપ્ર હતો, એક સુતાર હતો ને એક ભરવાડ હતો। તે સર્વે તે હેઠે બેસીને પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પૃથક પૃથક સંકલ્પ કરે છે। તેને અમે તમને કહી દેખાડીએ। એમ મહારાજે તે લાખણકા ગામના દુષ્ટ માણસોની સભા પ્રત્યે વાત કરતા આગળ કહેવા લાગ્યા જે વિપ્ર હતો તેણે હેઠે બેસીને એમ વિચાર્યું છે આને હેઠે જળ અને લાડુ હોય તો બહુ સારું। તેથી તેને તે મળ્યું ને સર્વે મિષ્ટાન જમીને હેઠે સૂઈ ગયો। ને સુતારે એવો સંકલ્પ કર્યો જે આ વૃક્ષની ડાળ સુંદર છે, પાંસરી છે, તેને કાપીએ પણ કુવાડો નથી। એટલામાં તે વૃક્ષે કુવાડો નાખ્યો, તેથી સુતારના કંઠને છેદ્યું ને મૃત્યુ પામ્યો। પછી ભરવાડે એવો સંકલ્પ કર્યો જે આ મહાવનને વિશે સિંહ આવે તો મારે ખરો। એટલામાં એક સિંહ આવીને ભરવાડને મારી નાખ્યો। તેમ જે ભગવાનને ભગવાનના સંત ને ભક્ત તે તો કલ્પતરુ જેવા છે, તે ઉપર જે જીવ જેવા સંકલ્પ કરે છે તેને તેવું જ ફળ પમાડે છે, તેમાં કાંઈ સંશય નથી, એમ સર્વેને સમજાવ્યા। ત્યારે તે સર્વે હાથ જોડીને બોલ્યા જે હે સ્વામિનારાયણ, ગામની બહાર એક બાવો છે, તે મહાભયાનક, મહામૂઢ અને મેલા મંત્રને જાણે છે ને વીર વિદ્યાને પણ જાણે છે। તે મલિન દેવી ને ભૈરવ આદિ ઘણા ભયાનક ભૂત ને પ્રેતાદિક ને કબંધ ને બ્રહ્મ રાક્ષસનો ઉપાસી છે। તેથી અમે સર્વે મનુષ્ય તેનાથી ડરીએ છીએ। વળી તે જ તમારા સંતનો દ્રોહ કરાવે છે, તે જ તમારા સંતને મારે છે ને મરાવે છે, માટે હે પ્રભુ તે તમે ટાળો। ત્યારે તે સર્વે પ્રત્યે મહારાજ એમ બોલ્યા જે ચાલો અમે ને તમે સર્વે તેના સ્થળ પ્રત્યે જઈએ। ત્યારે સર્વે સારા મનુષ્યો મહારાજને વારવા લાગ્યા કે સ્વામિનારાયણ ભગવાન, ત્યાં તો તમારે જાવું નહીં। કેમ જે તે દુષ્ટ ને વીરવલ્યો છે ને વળી ક્રોધી છે, તેણે તમારા સંત જે સદાનંદ જાડા તેને માથા મધ્યે લોહાંગી લાકડી મરાવી હતી એવો છે। ત્યારે તે પ્રત્યે મહારાજ બોલ્યા જે અમારો જો કોઈ દ્રોહ કરે તો અમે સહન કરીએ, પણ જો કોઈ સંતને કે બ્રાહ્મણને કે કોઈ ગરીબને મારે, તેને જો પીડા પમાડે તો તે ઉપર અમારે ઘણું વેર બંધાય છે। તેને તો હાર પમાડીને જ રહીએ, ને એ સંતાદિ 3થી તો અમે પણ આ લોક ને પરલોકને વિશે એમની રક્ષા કરીએ તેવા અમે છીએ। એમ કહીને મહારાજ તે દુષ્ટ પુરુષના આશ્રમ પ્રત્યે પધાર્યા। ત્યારે ઘણા શસ્ત્રધારી, ઘણા અધિપતિ, ઘણા અસવાર ને ઘણા પદાતિ
તેનાથી વીંટાણા છે. તેમ શ્રીજી મહારાજને તે બાવાએ જોયા. તેઓ મહારાજનો મોટો પ્રતાપ જોઈને તેના મનથી હાર પામીને એમ બોલ્યો છે, તુમ કોણ હો? ત્યારે મહારાજે કહ્યું છે, અમે તો સ્વામિનારાયણ છીએ. ત્યારે તેના શિષ્ય હતા, તેમણે મહારાજને તથા મહારાજના માણસોને જાજમ પાથરી આપી ને તેના ઉપર મહારાજને હરિભક્તો બેઠા. તે બાવાએ પોતાના મંત્ર જંત્ર ને મૂઠ નાખીને ગામના ઘણા કુસંગી લોકને તથા સર્વ ભેખને જીતી લઈને ઘણાને હાર પમાડ્યા હતા. તે પ્રત્યે મહારાજે એમ કહ્યું છે, અરે દુરાચારી અભિમાની સંત વિપ્ર ને ગરીબનો દ્રોહરથ, હું તને એમ કહ્યું છું જે જેટલા તારા મેલા મંત્ર મૂઠ કાળભૈરવ કબંધ ભૂત પ્રેત તારી આસુરી દેવી તેમજ મણિભદ્રાદિક વીર હોય તેનો તું અમારી ઉપર પ્રયોગ કર, ને જો તું પ્રયોગ ન કર તો તને તારા ગુરુના સમ છે ને વળી તારી વિદ્યા દેવીના સમ છે. એમ મહારાજ તેની સભામાં સર્વે સાંભળતા તેની પ્રત્યે એમ બોલ્યા. પછી તે દુરાચારી મહાક્રોધાતુર થઈને એમ બોલ્યો છે, તુમ ખબરદાર રહીએ ભલા, કૈસા હોતા હૈ દેખ. એમ કહીને તેણે ઘણાક પ્રયોગ કર્યા ને ઘણાક અડદના દાણા સિંદૂરવાળા કરીને મહારાજ ઉપર નાખ્યા. તેને હરિભક્તો વીણીને ખાઈ જવા લાગ્યા. તેમ તેણે ઘણાક મંત્ર જંત્ર ને મૂઠ આદિકના ઘણા પ્રયોગ પ્રભુ ઉપર કર્યા ને સર્વે મંત્ર જંત્રાદિકના પ્રયોગને શ્રીજી મહારાજે પોતાના પ્રતાપે કરીને નિષ્ફળ કરી નાખ્યા. પછી તે દુરાચારી પ્રત્યે મહારાજે એમ કહ્યું છે, હવે તું ખબરદાર રહેજે ભલા. એમ કહીને તેના નાડી પ્રાણ તાણીને તે દુરાચારીને યમરાજાની પૂરી પ્રત્યે પમાડ્યો અને તેને યમયાતનાના ઘણા દુઃખ અલ્પકાળે કરીને ઘણા કાળ સુધી ભોગવાવ્યા તેમ તેને દેખાડ્યું. પછી તે પોતાના દેહ પ્રત્યે આવ્યો ને શ્રીજી મહારાજને એમ જાણ્યા છે, આ તો કોઈ મોટા પુરુષ છે ખરા. તેમ જાણીને તે મહારાજને નિમ્યો. પછી મહારાજે તેને એમ પૂછ્યું છે, તે કાંઈ દીઠું? ત્યારે તેણે એમ કહ્યું છે, મેં તો ભયાનક યમદૂતો દીઠા. તેણે મને પકડીને ઘણા કાળ સુધી માર માર્યો. તે થકી તમે જ મારી રક્ષા કરી છે. ત્યારે મહારાજે એમ કહ્યું છે, જો તું અમારા સંત હરિભક્તને સંતાપીશ તો તે ગતિને તું પામીશ ખરો. ત્યારે તેણે મહારાજને કહ્યું છે, હે સમર્થ, હે ગર્વગંજન, હવેથી તમને તથા તમારા સંત હરિભક્ત અને કોઈ ભેખને હું નહીં પીડું. કેમ જે તમ જેવા મને શિક્ષક મળ્યા. તેમ તે બોલ્યો. પછી ત્યાંના સર્વે માણસો શ્રીજી મહારાજનો ઘણો પ્રતાપ જોઈને રાજી થયા. એવી રીતે તે દુરાચારીનું માન મથીને શ્રીજી મહારાજ ગઢપુર પધાર્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરી કૃત લીલા ચરિત્રની વાતો પ્રકરણ 32 માંથી.